કાંકરેજમાં વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્યું। મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો કે પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા આવેદનપત્ર, ફોરેસ્ટ પરીક્ષાના માર્ક્સ સિદ્ધ કરવા માટે માંગ। કાંકરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવી અને ઉચ્ચારી માંગ। કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે અમે કાંકરેજ તાલુકાના દરેક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છીએ, કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવાઈ ફોરેસ્ટની તેના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા, પરંતુ જે સીબીઆરટી પદ્ધતિ હતી તેનાથી દરેક વિદ્યાર્થીઓને ખૂબ નુકસાન થયું છે। મહેનતુ વિદ્યાર્થીઓના પણ અંદર પીડીએફમાં નામ આવ્યા નથી અને પરીક્ષા પદ્ધતિ એટલી ખરાબ છે કે તેમાં ભાષાંતરની અને જાત જાતની ભૂલો છે। પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ જો 13 લાખની તલાટીની પરીક્ષા લઈ શકતા હોય ઓફલાઈન, તો પછી આ ગૌણ સેવા મંડળ શા માટે પરીક્ષા લઈ શકતી નથી? તે પોતે લઈ શકતી નથી, એના માટે આવી કોમ્પ્યુટર પદ્ધતિથી પરીક્ષા લે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે। એમણે તો પોતાના ભૂલને છુપાવવા માટે આ પદ્ધતિ લાવી દીધી, પરંતુ વિદ્યાર્થીઓને નુકસાન કર્યું। વિદ્યાર્થીઓને મળ્યું શું? હતાશા, નિરાશા અને આત્મહત્યા। અમરેલીમાં કાલે કિસ્સો બન્યો કે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી। હવે એ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, એના પરિવારને ન્યાય કોણ આપશે? તો પરીક્ષા લેવાની ત્રેવડ હોય તો પરીક્ષા સરખી રીતે લો, પણ આ રીતના આવી પદ્ધતિઓ નાખી અને વિદ્યાર્થીઓના કેરિયર બરબાદ ના કરો, એ અમારી સરકારને વિનંતી છે। અને વહેલી તકે આ સીબીઆરટી પદ્ધતિ રદ કરી અને ઓફલાઈન પરીક્ષા લો અને એક જ પરીક્ષા અને એનું એક જ પેપર હોવું જોઈએ, એ અમારા સર્વે વિદ્યાર્થીઓની માંગ છે। જય